કે ભાઈ સવારે 2 વાર કે 3 વાર કે 4 વાર જવું પડે છે. એના બધાના માટે આ કોમન વસ્તુ છે. અને અમારા માટે સ્ટૂલની હાયર ફ્રિકવન્સી કહેવાય, રાઈટ? કોલ ઇટ અ ડાયરિયા. હવે મોટા ભાગે ડાયરિયાના બહુ બધા કારણો હોય. જે લાંબા સમયથી હોય ને એ લોકોને જ વર્કઅપ કરવાના હોય, શોર્ટ ટાઈમ વાળા નહીં. એટલે 5 દિવસ 7 દિવસ આવ્યું અને પછી જતું રહ્યું, પછી આપણે કમ્પ્લીટલી ઓકે છે, તેનો કોઈ વર્કઅપની જરૂરત નથી. તો ઘણા ટાઈમથી ચાલતું હોય ને તો એના સ્ટૂલના RMCS, એક કોલોનોસ્કોપી, ફિકલ કાલ પ્રોટેક્ટિંગ અને સ્ટૂલ માટે સિટી એબ્ડોમેન, આટલી વસ્તુઓ એકવાર વર્કઅપ થવી જ જોઈએ. હવે માની લઈએ કે બધા જ રિપોર્ટો નોર્મલ આવે છે, તો વિલ બી લેબલિંગ યુ એઝ અ IBS, રાઈટ? IBS એટલે એક એવો રોગ કે જેમાં ફંક્શનલી તમારા આંતરડા બહુ જેવી રીતે કામ કરવા જેવા નથી કરી રહ્યા. એટલે કદાચ તમારા માટે મારી ફ્રીક્વન્સી કદાચ રોજની 1ની છે, તે તમારા માટે કદાચ 2 કે 3ની છે. એ રોગ નથી. તો પછી એનું ક્યોર બી ગમે એટલી દવાઓ આપીએ, IB સેટ આપીએ ને ખાવા પીવાની સલાહ આપીએ કે ગમે તે કરીએ, એટલો બધો ફરક એમાં નહીં પડે પછી, રાઈટ? પણ જેટલા લોકોને ક્રોનિક ડાયરિયા હોય એ બધાએ આટલા રિપોર્ટ તો કરાવવા જ જોઈએ. ઓકે, એટલે બીજા બધા રોગોને કોઝિસને રૂલ આઉટ કરી દેવું જોઈએ કે આ બધું નથી ને, ઓકે નથી, હવે ડન. એટલે વન્સ ઇન અ લાઈફ ટાઈમ, પછી પાછું ઘડીએ પડી નથી કરવાનું. વન્સ ઇટ ઇઝ ડન કે ભાઈ હવે કશું નથી, એટલે એ ચેપ્ટર ત્યાં આગળ ક્લોઝ થઈ ગયું.